બોડેલી નગરપાલિકા દ્વારા આજે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો, જેમાં ગામના મધ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવી। સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નગરપાલિકાની ટીમે નિયમોને અવગણીને બનાવેલી કુલ 6 દુકાનો તોડી પાડી હતી। અગાઉથી નોટિસ આપ્યા બાદ પણ દબાણ ન હટાવાતા અંતે કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું નગરપાલિકા અધિકારીઓ જણાવ્યું હતું। આ ઝુંબેશથી રસ્તાઓ ખુલ્લા બનશે તેમજ વાહન વ્યવહાર અને જનસુરક્ષા સુદૃઢ બનશે તેવી નગરપાલિકાએ આશા વ્યક્ત કરી છે। આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકી હટાવવામાં આવી છે। આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નહોતા, તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે। આ શરૂઆતની કાર્યવાહી છે। આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે, સરકારી જગ્યા પર હશે, એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે। શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓને નડતરરૂપ છે બધા જ દબાણો નિયમો અનુસાર હટાવવામાં આવશે। ભાવિક બરજોડ, ચીફ ઓફિસર, બોડેલી નગરપાલિકા। વીરેન્દ્રસિંહ દેસાઈ, દિવ્યાંગ ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર।